વડોદરા મહાનગરપાલિકા સભાગૃહમાં પ્રથમ વખત બાલિકાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કર્યું। એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું, જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં બાલિકા સામાન્ય સભા યોજી હતી। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાનું સભામાં 50થી વધુ બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ તેજસ્વીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના મેયર સભ્યોની માફક પ્રમુખ, ચેરમેન સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાંથી 1300 બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાની છે। આ કાર્યક્રમમાં બાળકીઓએ મેયર, સ્થાયી સમાજના ચેરમેન વગેરે સભ્યોની ભૂમિકા કરીને સામાન્ય સભાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી મહિલાઓની ભાગીદારી વધે અને બાલિકાઓ સમગ્ર કાર્ય પદ્ધતિથી વાકેફ થાય તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં સૌપ્રથમ દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે, જેમાં 11 થી 21 વર્ષની દીકરીઓને સરપંચ, ઉપસરપંચ, વોર્ડ સભ્ય બનાવવામાં આવી છે। ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમતગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરીને દરેક ક્ષેત્રમાં કિશોરીઓ પ્રતિનિધિત્વ કરી શકે તેવો સંદેશો સમાજને અપાયો છે। હવે જિલ્લા પંચાયત ખાતે પણ આવતીકાલે બાલિકા દિવસે તેજસ્વી પંચાયતનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું। હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ દીકરીઓ જેમણે આજે ભાગ લીધો છે, પછી તે મહાનગરપાલિકામાં હોય, બાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય, એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક અભ્યાસ પણ કર્યો છે, જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે, જેથી દેશ અને દુનિયામાં શું થાય છે, આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જેનામાં છે એવી આ દીકરીઓ છે। તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે।